Yeah. તો આ પાણી પેલા પી લેતો હોય. Yeah. કોઈ બીજ ખાતો નહીં. Yeah. તો તારો વારો દાતે. आज हमारे टापुरिया कारीगर आई गया है दातड़े लैन नींदवा टापुरियु दातड़े लैन जो आ पग ने पग बधु एवी रीते करीने नींदवानुं आम लांबा करी नाखवाना दातड़े लई लेनी अने पछी आ साइड में राखीने आम नींदवा कर खाडो करिया अहींया ओवाळ भराई गया 3 क्यारामां छे बधुं तो तालीमां कम्प्लीट उगी गया है एवढी दातडे लावी है जो ननकी एवढी टपुकली दातडे लईने आवी है जय माताजी मित्रों आपणे एक नवा ब्लॉग विडियोनी अंदर तमारुं फरीથી स्वागत છે અને આપણે અત્યારે વાડીએ જવાનું છે તલ નીંદવા અને ઓલમોસ્ટ વાડીએ અત્યારે હાલવા માંડ્યા હવે વાડીએ પોગી ગયા હવે હજી ઠેઠ નથી પહોંચ્યા થોડાક આઘા હજી રસ્તામાં સુધી લાયલા જ આવી છે તલનું આજ મુહૂર્ત કરવાનું છે નીંદવાનું બાકી નીંદવાવાળા વહી ગયા છે આપણે છેલ્લે હતા અત્યારે હાલ્યા જ આવી છે હવે જઈને આજ તલનું મુહૂર્ત કરવાનું છે નીંદવાનું અમારે 3 જણા ગયા નીંદવાવાળા 2 નીંદવાવાળા છે અને એક જણું ટકી રહે છે એ અમારે સાંજે 2 હવાવાળું માણસ એટલે બધા વહી ગયા એટલે આપણે ફટાફટ પહોંચી જઈએ જો એ બેસી ગયું છે સાનું મનું શું કરતું છે શું ખબર જો જે ઘરે છે ને પોગી અડધી કલાક થઈ છે ભૂખી થઈ જાય છે ભૂંગળાનો ઠેલો હારે ને હારે રાખવાનો કેટલા પાકને પડી કાલે આવી 2 એક ખાઈ ગઈ એક ખાવ બીજું ક્યાં હે 2 ટોલેરા ક્યાં હે તો વાંધો નહીં બે પાકના પડી કાલ આવી છે ને એમાં એક ખાવાનું ચાલુ કરી દીધું છે જો આ ખાઈ ગઈ છે અને એક અહીંયા જો આ થેલીમાં આ ટીંગાડી દીધું છે એનો વારો ક્યારે લેવાનો હે બપોરે હા એટલે અત્યારે કેટલા વાગ્યા અત્યારે બપોર વાગ્યા સાંજ પડે બપોર વાગ્યા નથી સાંજ પડે તો એના અત્યારે બપોર વાગ્યા કેટલા વાગી ગયા ખબર છે કેટલા 4 વાગી ગયા કેટલા 4 3 4 અત્યારે વાગી ગયા છે અને હવે આપણે નીંદવાનું ચાલુ કરી દઈશું જો આ 2 જણા નીંદવાનું ચાલુ કર્યું છે અને આપણો વારો છે દાંતડી લાવીશ મારે હાટું તું ક્યાં પડે દાંતડી લાય તો એ દાંતડે લાવી છે એના જેવડી દાંતડે લાવી છે જો નનકી એવડી ટપુકલી દાંતડે લઈને આવી છે તારે કેવી દાંતડી કહેવાય ટપુકલી દાંતડી કહેવાય કેવી કહેવાય છે ને અસલ નાની એવડે ટપુકલી દાંતડી છે હારી દાંતડીયું છે પણ એ પડે છે ઓલી વાડીએ અહીંયા આપણે લેવા નથી ગયા પાદરા ઘરેથી ના વાડી આવતા રહ્યા એવી અહીંયા એમ નીંદવાનું છે એટલે એમ કાલ સવારે દાંતડીયું અહીંયા સારી લાવશું અત્યારે આ ટપુકલી નીંદ નાખી ટપુકલી દાંતડીએ નીંદવાનું છે તારે આવવાનું નીંદવા તને આવડતું હા તલ ઉંબાળ નાખી તો ન આવી હાલ તો હાલો એને નીંદતા નથી આવડતું ટપુકલી દાંતડી નીંદવા મેં તો નીંદવું છે તો નીંદવા મેં તો નીંદવું છે તો નીંદવું એક કેમ આવ્યો આ કેમ આવ્યો પાણી પીવું તું હે હે તો આ પાણી પેલા પી લેતો હોય કોઈ બીજ ખાતો નહીં હે તો તાર
પડી નહીં. ઓય ઉડા હું તો નીંદવા તો લાગી છું. નીંદવા માટે તો કઈ કાંઈ ખબર છે? નીંદવા આવી છું તો કદી નીંદતો નથી. તાર પર હું માર પર નીંદું છું. નીંદેલો છે. આજે અમારે ટાપુરિયા કારીગર આવી ગયા હે દાંતડે લઈને નીંદવા. ટાપુરિયું દાંતડે લઈને તાલ કાઢતી નહીં. નહીં કોઈને કાઢતું, ખાલી નીંદું છું. એક ભાઈ અમારે ધોરીઓ નીંદે હે. ધોરિયામ નીંદે છે, એક તલમાં નીંદે છે. ખડ થઈ ગયા છે તો ઢગલા. જો આ બધું આવ્યું ને, આ બધું ખડ છે. આ નીંદી નાટી દીધું છે, ઉગી ગયું છે જાજુ. કારીગર અમારી મોર નીંદે જાય છે, મોટું નીંદે છે માપેનું. 100 કેરા તલના કમ્પ્લીટ નીંદાઈ ગયા છે અને જે 100 કેરા જેવા બાકી રહ્યા છે એક આરડીમાં નીંદવાના. 3 આરડી છે, એમાં 6 કેરા અત્યારે નીંદ્યા છે ને બાકીના થોડા ઘણા એક કેરો પોક છે. જો આ કેરો રહ્યો ને, આ એક કેરો હવે પોગાડવાનો છે અને આ ભાગ આપણે કમ્પ્લીટ નીંદાઈ ગયો છે. આ એક કેરો પોગાડી દેવી એટલે આજનું તલનું પૂરું કામ છે. કાલ આવવાનું. જો આટલામાં શિયાનું ગુંજળી છે, આટલામાં જો ઢગલા થાય મોટા શિયાના. આ તો બધા કમ્પ્લીટ આ રહ્યા ને જે લેવાય નહીં, આ કપાઈ જાય છે. આટલામાં હે આ રહ્યું ને, આ 1 કેરો અને 3 કેરામાં શિયા છે અને બાકી બીજી આરડીમાં છે. એટલે શિયાના ગુંજળા મોટા છે ને, એ જે નનકા શિયા એટલે લેવાય નહીં. ભાઈ કાંઈ બોલવું નથી, એમ થોડું જોવે છે ને. આપણા જીરાનો ઓવાળનો ઢગલા જો અહીં થયા 3 કેરામાં આવ્યો છે. પૈસા નથી નીકળતા. આ જીરાનો ઢગલા થઈ ગયા. છેલ્લે ઓવાળ ભરે આવ્યો છે ને બધો. ખાડો કરી અહીંયા ઓવાળ ભરાઈ ગયા. 3 કેરામાં છે બધું. તોય તાલીમાં કમ્પ્લીટ ઉગી ગયા છે. આમ ઓવાળ નથી, 3માં છે. બસ છોડી, બસ તું તલ કાઢી નાખીશ. કામવાળે છોડી પછી બહુ અમારે કામ કરીને. હાલો 1 કેરો પગાડી દેવી પછી તલનું કામનું. ખડના ઢગલા થવા માંડ્યા. જો આ છેલ્લો કેરો આવ્યો છે ને, એ ઘાટો કેરો આવ્યો છે. ક્યારનો આપણે અંગોઠી વાળીને બેઠા નીંદવી છીએ. જો આ પગને પગ બધું આવી રીતે કરીને નીંદવાનું. આમ લાંબા કરી નાખવાના, દાંતડે લઈ લેવાની અને પછી આ સાઈડમાં રાખીને આમ નીંદમાં માંડવાનું. એક છેલ્લો કેરો છે ને, પણ એમાં નીંદ્યા ઘણા એટલે એમાં ખડ હતું. પણ આ છેલ્લો કેરો રહ્યો ને એટલે આ ઘાટો કેરો લાગે છે. અહીંયા છે જો આમ ખડ નથી, અહીંયા નથી. એટલે જ્યાં ક્યાંક આવી જાય ને ઘેરો, અહીંયા જાજુ ઘાટું આવી જાય એટલે ઓલો વાંધો પડે. બાકી તો છે છેલ્લો કેરો એટલે ગમે પોગાડવો જોઈશે. આગળ છે શિયાનું ગુંજળું એટલે પોગવી ને, એ એક ઘાટામાં ઘાટું એ આવશે. સો દી આથમવાની તૈયારી થઈ જાય. થોડોક દી રહ્યો છે બાકી. જા છે દેખાય એટલું દી આથમવાની તૈયારી થઈ જાય. કેરો આપણે ઠેઠ પોગ્યો નથી. જો શિયા હતા એટલે પોગાડ્યો છે. બાકીનો દી આથમી ગયો એટલે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. એટલે આ જો આ શિયાનો ભાગ આવી ગયો છે, આ કાંટા શિયાવાળું. એટલે આ હવે કાલ સવારે આવીને આમાં નીંદવાનું છે. અત્યારે હવે બંધ. કાલ સવારે આવશું તો આ પાણીની કાગર પાણી પીને ઘરે ભાગી જવાનું. ઘરે જઈને હવે શાક રોટલા ચા બા બનાવીને બધું ખાઈ પીને સાનું માનું સૂઈ જવાનું. જાગવાનું કાલે સવારે.